ગોલવડ ઉમરગામ તાલુકાના ગોલવડ ગામથી બે દીકરીઓ, એક ખંજાણ અને ગોલવડની બે દીકરીઓ 6 મહિના પહેલા એક દીકરીનું વિધર્મી સાથેનું લગ્ન એટલે કે લંડન જયા પછીનું લગ્ન ધ્યાનમાં આવ્યું હતું અને 6 મહિનામાં બીજી દીકરી સંજાણની કે એને પણ સેમ સ્ટાઇલમાં આ રીતે ઉઠાવી ગયા. હું એટલા માટે કહું છું ઉઠાવી ગયા કારણ કે આ એક ષડયંત્ર છે. આમાં કોઈ પ્રેમ નથી, કોઈક એવી સામાજિક જીવનનું ભાગ નથી, પરંતુ એક પૂર્વ આયોજિત ષડયંત્ર છે જેમાં તમામ સમાજની દીકરીઓને સાચવવાની એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આપણે જોયું છે કે ગુજરાત વિધાનસભામાં એક કાયદો બનાવવામાં આવ્યો છે કે જે પણ દીકરા દીકરીઓ લવ મેરેજ કરે, પ્રેમ લગ્ન, એમણે જ્યારે કોર્ટ મેરેજ કરવા પહેલા 1 મહિનાની નોટિસ જ્યારે ઇસ્યુ થાય છે નોંધાયા પછીની, એ નોટિસમાં જે દીકરા દીકરીઓના માતા પિતા છે એમને પણ કમ્પલસરી જાણ કરવાની એક કાયદો બનાવવામાં આવ્યો છે. જેવો આ કાયદો બની ગયો એટલે આ લોકોની આખી સ્ટ્રેટેજી બદલાઈ ગઈ અને એ સ્ટ્રેટેજી એવી બનાવવામાં આવી કે આખા દેશની બહાર જઈને આ રીતે પહેલાથી એજ્યુકેશન લોનથી એ લોકોને આ રીતે એ લોકોનું ત્યાં આગળ નામાંકન કરવામાં આવે છે, પાસપોર્ટ વિઝા કરવામાં આવે છે અને સીધી લંડન ભગાવી જઈને બંને દીકરીઓના લગ્ન ત્યાં કરાવી દેવામાં આવ્યા છે. આપ સૌ જાણો છો કે આ દીકરીઓને બચાવવા માટે હવે સામૂહિક રીતે આવી બધી લોભામણી પ્રેમ જાળમાં ફસાયા સિવાય જીવનની જે વાસ્તવિકતા છે એના માટેનો એક સમય આવી ગયો છે અને એના માટે દરેક દીકરીઓને સંસ્કારના ભાગ રૂપે આપણે થોડા સમયે એનું કાઉન્સેલિંગ જરૂરી છે, સામાજિક આયોજનો જરૂરી છે અને દરેક ઘરના માતા પિતાને મારી એક વિનંતી છે કે તમારા દીકરા દીકરીઓ પર અંધવિશ્વાસ મૂકવા કરતાં તમારા દીકરા દીકરીઓનું ભવિષ્ય ક્યાં સુરક્ષિત છે અને સુરક્ષિત સાઈડમાં દીકરા દીકરીઓ જઈ રહ્યા છે કે નથી જઈ રહ્યા એ ધ્યાનમાં રાખવું જરૂરી બનશે. આજે ડીએસપી સાહેબને અમે અહીંથી બધા જ બજરંગ દળ, RSS અને તમામ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને સમાજના આગેવાનોએ જે મીટિંગ કરી અને આવેદન આપ્યું છે, પરંતુ મીડિયાના માધ્યમથી હું ચોક્કસ એક વાત કહેવા માંગીશ કે આ એક ષડયંત્ર છે, પૂર્વ આયોજિત કાવતરું છે અને હજી પણ ઘણી બધી દીકરીઓ ટાર્ગેટ પર હશે. એના માટે આપ સૌ ધ્યાન રાખશો અને આવા કોઈ પણ સામાજિક સેવાકીય કામોમાં આપણે સૌ સાથે મળીને સાથે રહીશું અને દીકરા દીકરીઓનું જીવન બચાવશું. મારા હિસાબે અત્યારનો સમય એ ટેકનોલોજીનો સમય છે. ટેકનોલોજીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી નાની કુમળી વયના બાળકોના મગજે જે અસર થાય છે એના માટે મને એવું લાગે કે હવે આપણે થોડા જલ્દીથી બાળકોને એટલે કે પુખ્ત વયના થવા કરતાં પહેલાથી બાળકોને આપણે આના એક સ્ટ્રોંગ સંસ્કારો આપવા પડશે, સમજ આપવી પડશે અને આપણે બી થોડું સ્ટ્રોંગ રહેવું પડશે માતા પિતા તરીકે. થોડા સમયે સમાજના મેળાવડાઓ થાય, બાળકો બાળકીઓને આ બાબતનું હંમેશ માટે જે રીતે આપણે જોયું કે ભાઈ એ લોકોના બ્રેઇન વોશ કરવામાં આવે છે, તો આપણા તરફથી એ લોકોને એક તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે અને સાચી માહિતીઓ એમને મળી રહે કે એમનું ભવિષ્ય શેમાં સુરક્ષિત છે. આ એક મુદ્દો આપણા માટે જરૂરી બન્યો છે. આવા બધા આયોજનો વખત કરવા પડશે કારણ કે આ ઘટનાઓ વધી રહી છે. આપણે થોડા સમયે આ રીતે આવેદનો આપીએ છીએ, મળીએ છીએ, મહેનતો કરે છે. મને આનંદ છે કે બજરંગ દળ અને આ વીપવાળા બધા લોકો ભાઈઓએ 9000 દીકરીઓના રીમેરેજ કરાવ્યા, પરંતુ આજે એક વખત તો એ દીકરીઓએ પોતાનું જીવન ડિસ્ટર્બ કરી દીધું ને, દાવ પર લગાવી દેતી હોય છે આવા અમૂલ્ય મળેલી જિંદગીને. આટલા સારા તંદુરસ્ત સમાજમાં જન્મેલી દીકરીઓ આજે એક ઘોર નર્કમાં જઈ રહી છે, તો આજે એક ચિંતાનો વિષય બન્યો છે આપણા સૌ માટે. તો આ રીતે આપણે એક આયોજન થકી દીકરીઓને બચાવી શકીએ.